તમારા ઘરમાં કે પરિવારમાં કોઈ પણ એક વ્યક્તિને ઘૂંટણનો દુખાવો હશે જ, 100%ની વાત છે. ગુજરાતના લગભગ મોસ્ટ ઓફલી ઘરની અંદર આ પ્રોબ્લેમ છે. હરેક ઘરની અંદર ઘૂંટણનો દુખાવો એક દર્દી તો હોય જ છે. તો એના માટે ઘરેલું ઉપચાર અને આયુર્વેદિક સલાહ સૂચન હું તમને આપીશ. આ વિડીયોને આખો જોજો. ચાલો ચાલુ કરીએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે તમે જીવનશૈલી સાથે ખાવા પીવામાં થોડાક ફેરફાર કરો ને એટલે ઓટોમેટિક તમારા શરીરના દુખાવા અને દુઃખ દર્દ દૂર થાય છે. તો એવા જ દુખાવા માટે શું કરવાનું છે, આપણે ઘરેલું ઉપચાર શું કરવાનો છે? તો સૌથી પહેલાં તો તમારે ખાવા પીવામાં ચેન્જીસ કરવાના છે. કેવા ચેન્જીસ? તો કે ઠંડો, વાસી અને સૂકો ખોરાક બંધ કરી દેવાનો છે. ઠંડો આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, બંધ કરી દેવાના છે. વાસી ખોરાક સવારનું બપોરે નહીં, બપોરનું સાંજે નહીં, સાંજનું સવારે નહીં. વાસી ખોરાક તદંતર બંધ કરી દેવાનો છે. એમની સાથે સાથે સૂકો ખોરાક, ફરસાણ બંધ કરી દેવાનું છે. ત્યાર પછી બહાર જાઓ છો, ઠંડો પવન લાગે છે તો ઠંડો પવન લાગવા દેવાનો નથી. મોજા પહેરી લેવાના છે અથવા તો ગરમ પાટો વીંટવીને જવાનું છે. હવે આપણે જાણીએ એનો ઘરેલું ઉપચાર જે નહિવત ચાર્જમાં થઈ જાય છે. સૌથી પહેલાં તો તલનું તેલ લેવાનું છે, નોર્મલ ગરમ કરવાનું છે અને એ તલના તેલથી 15 મિનિટ મિનિમમ માલિશ કરવાનું છે દિવસમાં એક વખત. એક વખતથી વધારે થાય તો વધારે બેટર છે, પણ મિનિમમ એક વખત તો કરવાનું જ છે. તલનું તેલનું માલિશ કરશો એટલે તમારા સાંધાને પોષક તત્વો પૂરા મળી રહેશે, પોષણ પૂરેપૂરું મળી રહેશે. એના કારણે તમારો ઘસારો ઓછો થશે, સાંધાનો દુખાવો દૂર થશે. એ તલનું તેલનું માલિશ પતે ત્યાર પછી તરત જ રેતી ગરમ કરવાની છે અને કોટનના કપડામાં નાખીને એમને શેક લેવાનો છે. આમાં રેતીનો જ ઉપયોગ કરવાનો છે. ગરમ પાણીનો કે ગરમ પાણીની કોથળીનો કે ઇલેક્ટ્રિક કોથળીનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત ને ફક્ત રેતી. એમની સાથે ત્રીજી વસ્તુ એ કરવાની છે, સૂંઠનું શરબત બનાવવાનું છે, ગોળ સાથે, ખાંડ સાથે નહીં. જો ડાયાબિટીસ છે તો ફક્ત સૂંઠનું શરબત પીવાનું છે અને જો ડાયાબિટીસ નથી તો ગોળ અને સૂંઠનું શરબત પીવાનું છે. બરોબર? એમની સાથે ચોથી વસ્તુ એ કરવાની છે, મેથી દાણા અડધી ચમચી રાત્રે પલાળવાના છે, સવારે એમને પીવાના છે. પાણી પીવાનું છે. એ જે પાણી છે એને પી જવાનું છે. જો ડાયાબિટીસ છે તો એ મેથી દાણાને ચાવીને ખાઈ જવાના છે. એનાથી 2 ફાયદા થશે. ડાયાબિટીસ પણ જતી રહેશે અને ઘૂંટણના દુખાવા પણ જતા રહેશે. તો આવા જ વિડીયો માટે, આવા જ કન્ટેન્ટ માટે, આવા જ ઘરેલું ઉપચાર માટે અમને ફોલો કરી લો. અમે દરરોજ સાંજે 6 વાગે એક વિડીયો અમે મૂકીએ છીએ. તો તમે ફોલો કરેલું હશે તો તમને નવું કંઈક જાણવા મળશે અને નવું આયુર્વેદિક જીવનશૈલી તમને જોવા મળશે. વિડીયોને લાઇક કરતા જજો જો કામનો લાગ્યો હોય તો, અને તમારા પરિવાર મિત્રોને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદા.